ઉંમર સાથે વાળ સફેદ થવા એ નોર્મલ છે, પણ ઉંમર સાથે દાંત ઘસાઈ જવા એ શું ખરેખર નોર્મલ છે? હાય, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા મોદી શાહ એન્ડ લેટ્સ અનકવર ધીસ ફેક્ટ. ઉંમર સાથે થોડા દાંત ઘસાવા એ નોર્મલ છે, પણ જ્યારે દાંતનો ઘસારો તમને સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ આપવાનું શરૂ કરે, જેમ કે દાંત ઘણા ઝીણા થઈ જાય, તમને સેન્સિટિવિટી આવે, ઠંડુ ગરમ મીઠું કંઈ ખાતા દુખાવો થાય, દાંતમાં ક્રેક પડી જાય, આ બધા સિમ્ટમ્સ એ ઇન્ડિકેટ કરે છે કે તમારો દાંતનો ઘસારો નોર્મલ નથી. એક સાદું ઉદાહરણ લઈએ. જેમ ગાડી જૂની થાય અને એના ટાયર ઘસાઈ જાય ત્યારે આપણે ગાડીને ગેરેજમાં લઈને વ્હીલના અલાઇનમેન્ટ કરાવીએ છીએ, કારણ કે અલાઇનમેન્ટ વગર ગાડી ચલાવવી શક્ય નથી. સેમ એ જ રીતે જ્યારે દાંત ઘસાઈ જાય ત્યારે તમારું ઓક્લુઝન એટલે કે ચાવવાની ક્ષમતા ડિસ્ટર્બ થાય છે. પણ એની સાથે કન્ટિન્યુઅસ માઇગ્રેન ટાઈપ હેડેક, નેક એક, બેક પેઇન અને શોલ્ડર પેઇન જેવી તકલીફોમાંથી પણ પેશન્ટ પસાર થતા હોય. સો ઉંમર સાથે થોડા દાંત ઘસાવા એ નોર્મલ છે, પણ વધારે દાંત ઘસાઈ જવા એ નોર્મલ નથી. જો તમે પણ આ પ્રકારના કોઈ પણ પેઇનમાંથી પસાર થઈ રહ્યા છો તો દેટ માઇટ બી બીકોઝ ઓફ અ ડેન્ટલ પ્રોબ્લેમ. સો book your appointment now with your dentist and get the checkup done as soon as possible. Save your teeth, save your smile. Thank you.